અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં ગ્રામજનો દ્વારા પર્જન્ય યજ્ઞ કરાયો। ચોમાસાની શરૂઆત થાય એટલે આમ જનતા, સુકાતા જળાશયો અને ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં આ સમયે ગત વર્ષની તુલનાએ 47% ઓછો વરસાદ છે। ત્યારે વરસાદ માટે મેઘરજ નગરમાં ગ્રામજનો દ્વારા પર્જન્ય યજ્ઞ કરાયો હતો। અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ પડ્યો છે। ગત વર્ષે આ સમયે સારો વરસાદ થયો હતો। શરૂઆતમાં વરસાદ થયો ત્યારે ખેડૂતોએ સમયસર મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કરી દીધું છે। ત્યારે એક માસથી વરસાદ જાણે રીસામણે બેઠા હોય તેમ લાગી રહ્યું છે। ખેતી સુકાઈ છે, પશુ અને આમ જનતાને પણ પાણીની સમસ્યા સતાવી રહી છે। ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે ભગવાન જો મહેર કરે તો મેઘવૃષ્ટિ થાય તેમ છે, જેથી જિલ્લાના મેઘરજ નગરમાં વૈદિક ભૂદેવો દ્વારા વરુણ દેવને રીઝવવા માટે વૈદિક મંત્રો સહિત પર્જન્ય યજ્ઞ યોજાયો હતો અને ભૂદેવો સહિત આમ જનતાએ મેઘવૃષ્ટિ માટે વરુણ દેવને પ્રાર્થના કરી છે।